નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ભણવાનું છે વિષય અંગ્રેજી યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અર્થ। ચાલો એમાં જોઈએ એક્ટિવિટી 13 કે કાલના વિડીયોમાં આપણે એક્ટિવિટી 12 જોઈ, તો આજે આપણે એક્ટિવિટી 13 જોઈએ। તો ચોપડીમાં છે એક્ટિવિટી 13। ચોપડીમાં પાના નંબર 16 પર એક્ટિવિટી 13 નીચેની કવિતા સાંભળો અને ગાઓ। તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતા આપેલી છે તે ઓળખો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કવિતા આપેલી છે, એ કવિતા આપણે આગળના જૂના અભ્યાસક્રમમાં હતી। આપણા નવા અભ્યાસક્રમમાં આ કવિતા ગુજરાતીમાં નથી, કે ગુજરાતીનો જૂનો અભ્યાસક્રમ હતો એમાં આ કવિતા આપેલી ગુજરાતીમાં આપેલી હતી અને અહીંયા અંગ્રેજીમાં આપેલી છે, પણ અત્યારે નવા પાઠ્યપુસ્તકમાં આ કવિતા આપેલી નથી। તો ચાલો આપણે કવિતા જોઈએ। ટોમેટો સેઝ, તો વિદ્યાર્થી મિત્રો ટોમેટો એટલે શું થાય? ટમેટું। શું થાય? ટમેટું। સેઝ એટલે કહે છે, કે ટમેટું કહે છે। ટમેટું શું કહે છે એ કવિતામાં આપેલું છે। પહેલાં જોઈએ, ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ। ટોમેટો રે ટોમેટો એટલે કે ટમેટું રે ટમેટું ફેટ લાઈક અ પોટ। તો વિદ્યાર્થી મિત્રો ફેટ એટલે શું થાય? જાડું, અને પોટ એટલે માટલું, લાઈક એટલે જેવું, કે માટલા જેવું જાડું, કે ટમેટો રે ટમેટું માટલા જેવું જાડું। શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ। શેકિંગ ઇન ધ ફ્રીજ, શેકિંગ એટલે ધ્રુજવું। વિદ્યાર્થી મિત્રો શેકિંગ એટલે શું થાય? ધ્રુજવું। શેમાં ધ્રુજે છે? ફ્રીજમાં। શાઉટેડ અ લોટ, શાઉટેડ એટલે બૂમો પાડવી, અને લોટ એટલે ઘણી, કે તે ફ્રીજમાં ધ્રુજે છે અને બૂમો પાડે છે। ફરીથી બે લીટી જોઈએ, ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ। વિદ્યાર્થી મિત્રો ટમેટું છે એ ફ્રીજમાં છે, પણ એને ફ્રીજમાં ઠંડી લાગે છે એટલે તે બૂમો પાડે છે, કે ટમેટું રે ટમેટું માટલા જેવું જાડું। શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ, ફ્રીજમાં ધ્રુજે છે અને ઘણી બૂમો પાડે છે। આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ। આંટી એટલે શું થાય છે? માસી, કે માસી માસી દૂધી માસી મને કોટ આપો। ગીવ એટલે આપવું, અને કોટ એટલે કોટ, કે મને કોટ આપો। ટમેટું શું કહે છે? કે મને ખૂબ જ ઠંડી લાગે છે, તમે મને કોટ આપો। કોની પાસેથી માગે છે? દૂધી માસી પાસેથી, એટલે કહે છે માસી માસી દૂધી માસી મને એક કોટ આપો। ચોથી લીટી જોઈએ, લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ। શિવરિંગ એટલે ધ્રુજવું। જો અહીંયા ધ્રુજવું એના બે અર્થ નીકળ્યા, શેકિંગ એટલે ધ્રુજવું અને શિવરિંગ એટલે ધ્રુજવું। લુક એટ મી એટલે મને, લુક એટલે જોવું, મને જુઓ હું ધ્રુજી રહ્યો છું। શિવરિંગ એટલે ધ્રુજી રહ્યો છે, કે હું ધ્રુજી રહ્યો છું। ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ। પ્લાન્ટ એટલે છોડ, કે કહે છે કે હું હું તો છોડ ઉપર ખૂબ જ ખુશ હતો। કે ટમેટું શું કહે છે? કે તમે ફ્રીજમાં તો મને ખૂબ જ ઠંડી લાગે છે, કે છોડ ઉપર તો હું ખૂબ જ ખુશ હતો। સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ। સનશાઇન એટલે તડકો, સનશાઇન એટલે શું થાય? તડકો, કે તડકો ખૂબ જ સરસ હતો મારા માસી। માય આન્ટ એટલે મારા માસી, નાઇસ એટલે સરસ, ને વેરી એટલે ખૂબ, કે તડકો ખૂબ જ સરસ હતો મારા માસી। ફરીથી જોઈએ એટલું, કે ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ। કે ટમેટું રે ટમેટું માટલા જેવું જાડું। શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ, કે ફ્રીજમાં ધ્રુજે છે અને બૂમો પાડે છે। આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ। કે માસી માસી દૂધી માસી મને એક કોટ આપો। લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ। કે મને જુઓ હું ધ્રુજી રહ્યો છું। આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ। કે
હું છોડ ઉપર ખૂબ જ ખુશ હતો. ચાલો હવે એની પછી જોઈએ સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ, એટલે કે તડકો ખૂબ જ સરસ હતો મારા માસી. ચાલો એટલે સુધી જોયું. હવે એની પછીની લીટી જોઈએ. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. આઈસ એટલે બરફ. આઈસ એટલે શું થાય? બરફ. કે અહીં ફક્ત બરફ અને બરફ જ છે. ફ્રીજમાં શું છે? નકરો બરફ છે. ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ. વિલેજ એટલે શું થાય? ગામ. આ ગામ સતત ઠંડુ છે અને ઠંડો ઠંડો બરફ છે. કે આ ગામ ઠંડુ છે અને તેમાં ઠંડો ઠંડો બરફ છે. એ શું કહે છે કે અહીંયા તો ખાલી બરફ અને બરફ જ છે, કે આ ગામમાં ઠંડુ છે અને ઠંડો ઠંડો બરફ જ છે. ચાલો એની પછી જોઈએ. ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ. મેડ એટલે બનાવવું. હુ એટલે કોણ, કે અરે માસી આ ફ્રીજ કોણે બનાવ્યું? શું કહે છે કે ઓ માસી આ ફ્રીજ કોણે બનાવ્યું? હિયર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ. વાર્મ એટલે ગરમી, કે અહીંયા કશું ગરમી લાગતી નથી. એટલે શું કહે છે કે અહીંયા કશું ગરમી લાગતી નથી. કે આ ફ્રીજ કોણે બનાવ્યું? કે એમાં ઠંડી અને ઠંડી જ છે. અહીંયા કશું ઠંડી લાગતી ગરમી લાગતી નથી. ચાલો એની પછી ટીપ ટેપ કમ પિંકી હંગ્રી. હંગ્રી એટલે ભૂખી. હંગ્રી એટલે શું થાય? ભૂખી. પિંકી છે એ છોકરી છે. ટીપ ટેપ એટલે કે અવાજ છે જે ટીપ ટેપ ભૂખી પિંકી આવી. પિંકી છોકરી છે એટલે કે ભૂખી પિંકી આવી. કોની પાસે આવી? ફ્રીજ પાસે. ઓપન ધ ફ્રીજ એન્ડ ટૂક આઉટ ઘારી. એટલે કે ફ્રીજને ખોલ્યું અને ઘારી બહાર કાઢી. હવે ઘારી શું છે? એક મીઠાઈ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? આ ઘારી છે એ એક મીઠાઈ છે. એટલે કોણ ભૂખ્યું આવ્યું છે? પિંકી. પિંકી ભૂખી ફ્રીજ પાસે આવી અને ફ્રીજનો દરવાજો ખોલ્યો અને તેમાંથી ઘારી બહાર કાઢી. સડનલી ધ રેડિશ મૂવ અબાઉટ. રેડિશ એટલે મૂળો. રેડિશ એટલે શું થાય? મૂળો. કે અચાનક મૂળો હલ્યો. મૂવ એટલે હલવું, કે સડનલી એટલે અચાનક, કે અચાનક મૂળો હલ્યો. ટીપ ટેપ કમ ટોમેટો આઉટ. કે ટીપ ટેપ ટમેટું બહાર આવ્યું. કે મૂળો હલ્યો તો ટમેટું ફ્રીજમાંથી બહાર આવ્યું. સૂન સન રન અક્રોસ ધ સ્કાય. કે થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. સ્કાય એટલે આકાશ. રન એટલે દોડવું. સન એટલે સૂર્ય. કે થોડી વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. ફરીથી જોઈએ કે ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ. કે અરે માસી આ ફ્રીજ કોણે બનાવ્યું? બીજું હિયર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ. કે અહીંયા કશું પણ ગરમી નથી. ત્રીજું વાક્ય ટીપ ટેપ કમ પિંકી હંગ્રી. એટલે કહે છે ટીપ ટેપ ભૂખી પિંકી આવી. ચોથું ઓપન ધ ફ્રીજ એન્ડ ટૂક આઉટ ઘારી. કે ફ્રીજ ખોલ્યું અને એમાંથી ઘારી બહાર કાઢી. સડનલી ધ રેડિશ મૂવ અબાઉટ. કે અચાનક મૂળો હલ્યો. ટીપ ટેપ કમ ટોમેટો આઉટ. કે ટીપ ટેપ ટમેટું બહાર આવ્યું. પછીનું વાક્ય સૂન સન રન અક્રોસ ધ સ્કાય. કે થોડી વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. ચાલો એની પછીને બે લીટી જોઈએ. ગિફ્ટ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઇન. કે સૂર્યએ હૂંફાળા તડકાના કોટની ભેટ આપી. કે ગિફ્ટ ટમેટો એટલે કે ટમેટાને ભેટ આપી. કોણે આપી? સૂર્યએ. શેની આપી? તો કે સનશાઇન એટલે કે તડકાની. કે હૂંફાળા તડકાના કોટની ટમેટાને ભેટ આપી. આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇન. એટલે ટમેટું કહે છે કે હું રાજા છું
બોલ્યું એક સરસ સ્મિત સાથે તે બોલ્યું કે હું એક રાજા છું. ચાલો કાવ્ય જોઈએ આપણે. આમાં ટમેટાની કાવ્ય છે કે ફ્રીજમાં ટમેટાને ઠંડી લાગે છે એટલે તે બૂમો પાડે છે. પછી દૂધી માસીને શું કહે છે કે મને એક કોટ આપો. એટલે ટમેટું કહે છે કે હું છોડ ઉપર ઘણું ખુશ હતું, ત્યાં ખૂબ જ સરસ તડકો હતો અને અહીંયા તો ખાલી ઠંડી અને ઠંડી જ છે, ક્યાંય ગરમીનું નામ નથી, કે આ ફ્રીજ કોણે બનાવ્યું છે કે એમાં જરા પણ ગરમી નથી એવી વાત કરે છે. ત્યાં ભૂખી પિંકી આવે છે અને ફ્રીજનો દરવાજો ખોલે છે. તો ફ્રીજનો દરવાજો ખોલી અને તેમાંથી શું કાઢે છે? ઘારી. ત્યાં અચાનક છે એ મૂળો હલે છે એટલે ટમેટું છે એ ફ્રીજમાંથી બહાર આવે છે. ત્યાં થોડી વારમાં સૂર્ય છે એ આકાશમાં દોડે છે અને ગિફ્ટ ટમેટાને ભેટ આપે છે. શેની ભેટ આપે છે? કે ઉફાળા તડકાના કોટની ભેટ આપે છે. એટલે ટમેટું છે એ સ્મિત સાથે બોલે છે, એટલે કે હું રાજા છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું યુનિટ 2 પૂરું થાય છે, કે એક્ટિવિટી 13 સુધી યુનિટ 2 છે. આપણું યુનિટ 2 અહીં પૂર્ણ થાય છે. તો આપણે હવે સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી 13 જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 12ના ક્વેશ્ચન જોયા હતા, 15 ક્વેશ્ચન જોયા હતા ને. તો એની નીચે આપણને લેટ્સ લર્ન આપેલું છે. તો પહેલાં આપણે લેટ્સ લર્ન શીખીશું, પછી એક્ટિવિટી 13ની ખાલી જગ્યા જોશું. તો તમે લેટ્સ લર્ન એટલે નવું શીખો. તો ચાલો આપણે અહીં વોટ વિશે શીખવાનું છે. શેના વડે? વોટ વિશે. વોટ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. કે આપણે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વિશે જાણવું હોય તો શેના વડે પ્રશ્ન પૂછાય છે? વોટ વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે તમને અહીં પેન આપેલી છે, તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ, કે આ શું છે? વોટ એટલે શું? ધીસ એટલે આ, કે આ શું છે? તો આપણે એમ કહીએ કે આ પેન છે. તમારે જવાબ લખવાનો છે ધીસ ઇઝ અ પેન, કે આ પેન છે. હવે વોટ વડે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે જવાબમાં એ આર્ટિકલ લખવાનો હોય છે. તો આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો પહેલાં છેલ્લેથી શરૂ કરવાનું, કે ધીસ છે એ પહેલાં લખવાનું, પછી ઇઝ લખવાનું, ને વોટની જગ્યાએ તમારે શું લખવાનું છે? તો કે વસ્તુનું, પ્રાણીનું નામ લખવાનું છે. તો કે ધીસ ઇઝ અ પેન. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે શું યાદ રાખવાનું? કે વોટ એટલે શું. તો ચાલો, કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વિશે જાણવા આપણે વોટનો ઉપયોગ થાય છે. તો આપણે એની એક્સરસાઇઝ જોઈએ, થોડીક નીચે આપેલી છે, એ એક્ઝામ્પલ આપેલા છે. કે પહેલું એક્ઝામ્પલ છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે? તો શું છે આ વિદ્યાર્થી મિત્રો? ટમેટું છે. તો તમારે નીચે લખવાનું છે કે ધીસ ઇઝ અ ટોમેટો, કે ધીસ છે એ પહેલાં લખવાનું, પછી ઇઝ, વોટની જગ્યાએ શું લખવાનું છે? ચિત્રનું નામ, કે ધીસ ઇઝ અ ટોમેટો, કે આ ટમેટું છે. ચાલો બીજું ચિત્ર તમને શેનું આપેલું છે? પોપટનું. તો તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો જવાબ છે એનો ધીસ ઇઝ અ પેરોટ, કે આ પોપટ છે. ચાલો એવી જ રીતે તમારે અહીં પ્રશ્ન 16 લખવાનો છે. તો આપણે જોઈએ. પ્રશ્ન 16. લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ આન્સર, કે ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ લખો. અહીં તમને એક ચિત્ર આપેલું છે, વોટ ઇઝ ધીસ પ્રશ્ન આપેલો છે, અને ખાલી જગ્યામાં તમારે ચિત્રનું નામ લખવાનું છે. કે તમને અહીં બાજુમાં 2 વિકલ્પો આપેલા હોય તેમાંથી ચિત્ર પ્રમાણે સાચો જવાબ લખવાનો છે. તો જોઈએ એક્ઝામ્પલ. પહેલું ચિત્ર શેનું છે? કેળું. તો વિદ્યાર્થી મિત્રો, કેળાને અંગ્રેજીમાં શું કહેવાય? બનાના. તો અહીં તમને કીધું છે વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ ખાલી જગ્યા, તો બનાના આવશે કે બ્રિંજલ આવશે? તો કે બનાના એટલે કેળું અને બ્રિંજલ એટલે રીંગણ. તો જવાબમાં શું લખવાનું છે? બનાના, BANANA. આવી જ રીતે તમારે ખાલી ચિત્રનું નામ કાઉન્સમાંથી જોઈને લખવાનું છે.
આ રીતે તમારે પરીક્ષામાં પૂછાય છે. તો એના પછીના આપણે જોઈએ ચાલો પહેલું ચિત્ર જોઈએ. કયું ચિત્ર આપેલું છે તમને? હંસ આપેલું છે. શું આપેલું છે? હંસ. તો તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો તમારે શું આવશે? શ્વાન આવશે કે ક્રો આવશે? તો શ્વાન એટલે હંસ અને ક્રો એટલે કાગડો. તો આપણે જવાબમાં શું લખીશું? શ્વાન. તો અહીં તમે ખાલી જગ્યામાં લખો શ્વાન, SWAN. જવાબમાં લખવાનું છે શ્વાન. વિદ્યાર્થી મિત્રો, આ જોઈને તમે ચોપડીમાં લખો કે ધીસ ઇઝ અ શ્વાન. ચાલો એવી જ રીતે બીજું છે. બીજા ચિત્રમાં તમને શું આપેલું છે? કૂતરો. તો કૂતરાને અંગ્રેજીમાં શું કહેવાય? ડોગ. તો કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો ડોગ કે કેટ? તો જવાબ આવશે આપણો ડોગ. તો ખાલી જગ્યામાં લખો DOG. ડોગ એટલે કૂતરો. તો ચાલો 2 ખાલી જગ્યા થઈ ગઈ. હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ. ત્રીજું ચિત્ર આપેલું છે. શેનું છે? બટાકાનું. શેનું છે? બટાકો. તો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો ટોમેટો કે પોટેટો? ટોમેટો એટલે ટમેટું અને પોટેટો એટલે બટાકું. તો આપણે જવાબમાં શું લખીશું? બટાકું. તો ખાલી જગ્યામાં જવાબ લખો POTATO. પોટેટો એટલે બટાકું. તો ધીસ ઇઝ અ પોટેટો. ચાલો ત્રીજી ખાલી જગ્યા લખાઈ ગઈ. હવે આપણે જોઈએ ચોથી ખાલી જગ્યા. ચોથી ખાલી જગ્યામાં કયું ચિત્ર છે? તો કે છત્રી. છત્રીને શું કહેવાય અંગ્રેજીમાં? અમ્બ્રેલા. તો પ્રશ્ન પૂછ્યો છે અહીંયા તમને વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એન અમ્બ્રેલા. તો આપણે અમ્બ્રેલાનો સ્પેલિંગ જોઈને ખાલી જગ્યામાં લખીશું. તો ખાલી જગ્યામાં લખો UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી. કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ચાલો એની પછીની ખાલી જગ્યા છે પાંચમી. ચિત્રમાં તમને લીંબુ આપેલું છે. લીંબુને અંગ્રેજીમાં કહેવાય લેમન. શું કહેવાય? લેમન. તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ લેમન. તો આપણે જવાબમાં લખીશું લેમન, LEMON. તો કાઉન્સમાંથી જોઈને ખાલી જગ્યામાં લખો LEMON. પછીનું ચિત્ર છેલ્લું છે. ચિત્ર આપેલું છે ગાજર. તો ગાજરને અંગ્રેજીમાં કહેવાય કેરટ. પહેલો શબ્દ આપેલો છે ને કેરટ તે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ કેરટ. તો અહીં તમે ખાલી જગ્યામાં લખો કેરટ, CARROT. કેરટ એટલે ગાજર. તો ચાલો આપણો પ્રશ્ન 16 પૂરો થાય છે. હવે જોઈએ પ્રશ્ન 17. પ્રશ્ન 17. આન્સર ધ ક્વેશ્ચન એઝ શોવન ઇન ધ એક્ઝામ્પલ. કે ઉદાહરણમાં બતાવ્યા મુજબ પ્રશ્નના જવાબ આપો. તો અહીં તમને એક્ઝામ્પલ આપેલું છે. જો અહીં તમને ચિત્ર આપેલા નથી પણ સીધા તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. કે પહેલું એક્ઝામ્પલ શું છે? વોટ ઇઝ ધીસ? તમને અહીંયા કાઉન્સમાં જવાબ આપી દીધેલો છે. ખાલી આપણે વાક્ય જોડવાનું છે. તો તમને અહીંયા મેં કીધું હતું એમ કે પહેલો શબ્દ ધીસ છે એ પહેલાં લખવાનો, પછી ઇઝ લખવાનું અને વોટની જગ્યાએ તમારે જે કાઉન્સમાં શબ્દ આપેલો છે તે લખવાનું છે. કે ધીસ ઇઝ એન ઓનિયન. ચાલો એવી જ રીતે આપણે પહેલો પ્રશ્ન જોઈએ.
વોટ ઇઝ ધીસ? તો કાઉન્સમાં શું આપેલું છે? અ સ્લાઇડ. તો આપણે અહીં વાક્ય લખીશું. ધીસ છે એ પહેલાં લખીશું. તો ધીસ, પછી ઇજ છે તો ઇજ લખીશું. ધીસ ઇજ. પછી વોટની જગ્યાએ શું કરવાનું છે? તમારે આ કાઉન્સમાં જે શબ્દ આપેલો છે તે લખવાનો છે કે ધીસ ઇઝ અ સ્લાઇડ. આવી રીતે તમારે બધા વાક્ય લખવાના છે. ધીસ ઇઝ અ સ્લાઇડ. 1 થી 8 વાક્યો છે એ તમારે આવી જ રીતે લખવાના છે. ચાલો બીજું છે વોટ ઇઝ ધીસ? કાઉન્સમાં આપેલું છે અ બુક. તો આપણે જવાબ લખીશું સામે. તો પહેલાં આવશે ધીસ ઇઝ અ બુક. વિદ્યાર્થી મિત્રો, તમારા વાક્ય જાતે લખવાના છે ચોપડીમાં, અને સ્વાધ્યાયપોથીમાં વિડીયા પરથી જોઈને સ્વાધ્યાયપોથીમાં જાતે લખવાના છે. ચાલો ત્રીજું વાક્ય જોઈએ. વોટ ઇઝ ધીસ? કાઉન્સમાં છે સ્કૂટર. તો અહીંયા આપણે જવાબ લખીશું. ધીસ ઇઝ અ સ્કૂટર. ચોથું વાક્ય વોટ ઇઝ ધીસ? તો એન એપલ. તો આપણે જવાબ લખીશું. ધીસ ઇઝ એન એપલ. ચાલો 4 વાક્ય થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, જોઈને સ્વાધ્યાયપોથીમાં લખો અને પછીના 4 વાક્ય તમારે જાતે લખવાના છે. આવી જ રીતે તમારે સીધા ક્વેશ્ચન ફેરવીને જવાબ લખવાના છે. ચાલો એની પછીના જોઈએ 5મું. વોટ ઇઝ ધીસ? જવાબમાં આપેલું છે અ ચેર. તો આપણે સામે વાક્ય લખીશું. ધીસ ઇઝ અ ચેર. છઠ્ઠું વાક્ય વોટ ઇઝ ધીસ? તો જવાબમાં છે અ પેરોટ. તો આપણે જવાબ લખીશું. ધીસ ઇઝ અ પેરોટ. સાતમું વોટ ઇઝ ધીસ? જવાબમાં છે એન આન્ટ. તો આપણે જવાબ શું આવશે? તો કે ધીસ ઇઝ એન આન્ટ. કે એ આર્ટિકલ હોય તો એ મૂકવાનો અને એ એન આર્ટિકલ હોય તો એ એન આર્ટિકલ લખવાનો. 8મું છે વોટ ઇઝ ધીસ? તો એન એલિફન્ટ. તો જવાબ આવશે ધીસ ઇઝ એન એલિફન્ટ. ચાલો અહીં આપણો પ્રશ્ન 17 પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 13. આવી જ રીતે તમારે બધા વાક્યો લખવાના છે. હવે જોઈએ એક્ટિવિટી 13. એમાં તમને જે ચોપડીમાં કાવ્ય આપેલી હતી તે જ કાવ્ય અહીં આપેલી છે. ઇંગ્લિશ, ઉચ્ચાર અને ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમારે જાતે વાંચવાની છે અને તેનું ગુજરાતી છે એ યાદ રાખવાનું છે. હવે આપણે એ કવિતા ઉપરથી જે એક્સરસાઇઝ છે તે આપણે જોઈએ કે એને આધારે ખાલી જગ્યા આપેલી છે. પ્રશ્ન 18 તે આપણે જોવાનું છે. પ્રશ્ન 18 રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે કવિતા વાંચી જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોપડીમાં જે કવિતા કરાવી તે જ કવિતા અહીં આપેલી છે. તો તમારે કવિતા વાંચવાની છે અને આ જવાબ આપવાના છે. તો પહેલો સવાલ છે ધ ટોમેટો ઇઝ ફેટ લાઈક અ. એ ટમેટો છે એ કોના જેવું જાડું છે? તો કે માટલા જેવું છે ને. તો આપણે અહીં જવાબ આવશે બી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સામેના બોક્સમાં લખવાનું છે બી અને અહીં ખાલી જગ્યામાં લખવાનું છે પોટ. કે ધ ટોમેટો ઇઝ ફેટ લાઈક અ પોટ. કે ટમેટો છે એ માટલા જેવું જાડું છે. ચાલો તો પહેલી ખાલી જગ્યામાં લખો પોટ અને સામે ઓપ્શનમાં લખશો બી. બીજી ખાલી જગ્યા
ધ ટોમેટો વોઝ ઇન ધ, કે ટમેટો શેની અંદર છે, કે કપબોર્ડમાં છે, પોટમાં છે, કિચનમાં છે કે ફ્રીજમાં છે. ટમેટું શેમાં છે, ફ્રીજમાં. તો આપણે અહીંયા સામે બોક્સમાં લખીશું ડી અને ખાલી જગ્યામાં લખીશું ફ્રીજ, FRIDGE. આપણે ખાલી જગ્યામાં લખીશું ફ્રીજ. ચાલો ત્રીજો સવાલ છે, ધ ટોમેટો વોઝ ડાન્સિંગ ઇન ધ ફ્રીજ, કે ટમેટો છે ફ્રીજમાં ડાન્સ કરે છે, તો કે ના, તે બૂમો પાડે છે. તો આપણે સામેના બોક્સમાં કરીશું ફોટો. ચાલો એની પછીનો ચોથો સવાલ છે, વોટ ડીડ ધ ટમેટો ડિમાન્ડ ફ્રોમ દૂધી આંટી, કે ટમેટો છે એ દૂધી આંટી માસી પાસેથી શેની ડિમાન્ડ કરે છે, શું માગે છે દૂધી માસી પાસે, તો કે અ પેન, અ કોટ, અ હેટ કે અ બુક. કે ટમેટું છે એ દૂધી માસી પાસે શું માગે છે, તો કે કોટ માગે છે ને. તો આપણે જવાબમાં લખીશું બી, અ કોટ. તો સામેના બોક્સમાં વિદ્યાર્થી મિત્રો બી લખો. પાંચમો સવાલ, ધ ટોમેટો ગ્રોઝ ઓન અ પ્લાન્ટ, કે ટમેટો છે એ ઝાડ ઉપર કે છોડ ઉપર ખુશ હતું, તો કે હા, તે શું કહેતું હતું, કે હું છોડ ઉપર ખુશ છું. તો આપણે સામેના બોક્સમાં ખરું કરીશું. છઠ્ઠી ખાલી જગ્યા ઇઝ અ વેરી નાઇસ ફોર ટમેટો, કે ટમેટાને શું સારું લાગે છે, ફ્રીજ આઈસ એટલે કે બરફ, ફ્રીજનો બરફ, સનશાઇન એટલે કે તડકો, ગેસ ફ્લેમ એટલે કે ગેસની જે ગરમ હવા આવે તે, કે મૂડ નાઇટ કે રાત. શું સારું લાગે છે, તો કે ટમેટાને તડકો સારો લાગે છે. તો આપણે અહીંયા સામેના બોક્સમાં લખીશું બી અને ખાલી જગ્યામાં લખીશું સનશાઇન, SUNSHINE. સાતમો સવાલ છે, હુ ઓપન ધ ફ્રીજ, ફ્રીજને કોણ ખોલે છે, દૂધી આંટી, પિંકી, ટોમેટો કે રેડિશ, તો કોણ ખોલે છે, પિંકી. તો અહીં જવાબમાં લખીશું આપણે બી. ચાલો એની પછી જોઈએ આઠમો સવાલ, રેડિશ મૂવ અબાઉટ વેન પિંકી ઓપન ધ ફ્રીજ. તો શું કહે છે, કે જ્યારે પિંકીએ દરવાજો ખોલ્યો ત્યારે મૂળો હલ્યો. તો સાચું છે કે ખોટું, તો કે સાચું છે. તો આપણે સામેના બોક્સમાં લખીશું ખરું. નવમો સવાલ, ધ ટોમેટો ગોટ અ કોટ ઓફ સનશાઇન, કે ટમેટાને શેનો કોટ આપે છે, તો કે વામ એટલે કે ઉફાળું તડકાનો કોટ આપે છે. તો આપણે જવાબ લખીશું સી અને ખાલી જગ્યામાં લખીશું વામ, WARM. દસમી ખાલી જગ્યા, આઈ એમ ધ કિંગ હુ સેડ ધીસ, કે હું રાજા છું એવું કોણ બોલે છે, રેડિશ, ટોમેટો, સન કે દૂધી આંટી. તો જવાબ આવશે ટોમેટો. તો આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું બી અને ખાલી જગ્યામાં લખીશું ટોમેટો, TOMATO. તો ચાલો આપણે અહીંયા યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. અહીં તમારે પ્રશ્ન 16, 17 અને 18 જોઈને તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે.